હું ભાવિન ગોપિયાણી। આપણે એક નવા ટોપિક સાથે ફરી મળ્યા છે, જેનું નામ છે ભારતમાં આયોજનની નિષ્ફળતાઓ કે મર્યાદાઓ। તો બહુ મહત્ત્વનો મુદ્દો આપણી પાસે કે ભાઈ ભારતમાં 67 વર્ષ સુધી 12 પંચવર્ષીય યોજનાઓ જે છે એનો સમય વીત્યા હોવા છતાં પણ કેટલાક પ્રશ્નો જે છે એ જળહળતા જેવા હતા, જેમ કે આઝાદી સમયે, એવા જ પ્રશ્નો હાલમાં પણ આપણને જોવા મળે છે। તો એમના વિશે આજે પૂરેપૂરી ચર્ચા કરશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા ટોપિકથી કે વધારે પડતા ઊંચા લક્ષ્યાંકો। તો આ જે આયોજનની પંચવર્ષીય યોજનાઓ છે એનો સૌથી પહેલો જ પ્રશ્ન આવીને આ જ ઊભો રહે છે કે વધારે પડતા ઊંચા લક્ષ્યાંકો છે, જેમ કે અત્યાર સુધીની દરેક યોજનામાં ઊંચા લક્ષ્યાંકો જે છે એ નક્કી કરવામાં આવેલા છે। હવે બને કેવું કે આ જે લક્ષ્યાંકો હોય એ ઊંચા જ હશે તો એના પરિણામે જે ફળવાયેલા નાણાકીય સાધનો હશે એના દ્વારા લક્ષ્યાંકો સિદ્ધ થયા નથી। તો સૌથી પહેલો ટોપિક આવે છે કે ભાઈ ભારતની અંદર લક્ષ્યાંકો જે છે યોજનાઓની અંદર એ ખૂબ જ કેવા છે, ઊંચા રાખવામાં આવેલા છે। બીજા ટોપિકની અંદર વાત કરીએ ખામી ભરેલી આયોજન પદ્ધતિ। તો ભારતમાં ઘણા ખરા અંશે કહી શકાય કે ભારતની જે આયોજનની પદ્ધતિ જે છે એ પણ ઘણી ખામી ભરેલી છે। શું કામ એવું કહી શકીએ? તો એના માટે લખ્યું છે કે આયોજનની સફળતા માટે અગ્રતાક્રમ મુજબ પ્રથમ જો જઈએ તો કૃષિ અને પછી જ શું આવી શકે? ઉદ્યોગ આવી શકે। પણ ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે આઝાદી પછી જના સમયમાં જો જોવા જઈએ તો લખ્યું છે કે પરંતુ ભારતીય આયોજનની અંદર માત્ર પ્રથમ યોજનામાં જ કૃષિને મહત્ત્વ મળ્યું છે। એનો મતલબ કે ભારતમાં કૃષિ સિવાય અન્ય સાધનો એટલે કે ઉદ્યોગને બીજી પંચવર્ષીય યોજનાથી આપણે વધારે ને વધારે મહત્ત્વ આપતા જઈ રહ્યા છીએ। એક અર્થશાસ્ત્રીના મત મુજબ એ કહેવા માંગે છે કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં કૃષિ ક્રાંતિ જે છે એ કોઈ પણ અર્થતંત્રમાં અનિવાર્ય છે। તો એ તો સ્વાભાવિક છે ને મિત્રો। સૌથી પહેલો ટોપિક જ આપણી પાસે એ હોય દેશમાં વિકાસ સાધવા માટે કે કૃષિ જે છે એમાં આપણે કોઈ અમૂલ્ય ક્રાંતિ લાવીએ ત્યારબાદ જ ઉદ્યોગ જે છે એની સફળતા આપણને પ્રાપ્ત થઈ શકે। તો આવો છે બીજો મુદ્દો કે જેમાં કહી શકીએ કે ખામી ભરેલી યોજના જે છે એ પદ્ધતિ આપણને જોવા મળે છે। ત્રીજા પોઈન્ટની વાત કરશું રોજગારીની તકોના સર્જન તરફ દુર્લક્ષ। એનો મતલબ એમ કે ભારત જેટલી રોજગારી આપવી જોઈએ એટલી રોજગારીનું પ્રમાણ જે છે એ ઊભું કરી શક્યું નથી। એની પાછળના ઘણા બધા બીજા કારણો રહેલા છે, જેની આગળ જેમ જેમ જશું એમ ચર્ચા આપણે કરશું। પરંતુ સૌથી પહેલો બેઝિક પોઈન્ટ એ જ કે 1951માં કેટલા લોકો જે છે એ બેકાર હતા? તો એનો મતલબ એમ કે 1951ની અંદર 33 લાખ આઝાદી સમયે પણ આટલા લોકો જે છે એ બેકાર જોવા મળે છે। 2006ની સ્થિતિએ જોઈએ તો 367 લાખ લોકો જે છે એ બેકાર જોવા મળે છે। તે સમયથી પણ આગળ જો જોઈએ એટલે કે 2016 સુધી આવીએ તો 853 લાખ લોકો જે છે એ બેકાર જોવા મળે છે। મિત્રો યાદ રાખજો કે સંખ્યાઓ વધે છે સામે વસ્તીનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે। બની શકે કે અર્થતંત્રમાં આયોજનના જે હાર્દ રૂપે રોજગારી સર્જનના મુદ્દાઓ હોય એમાં રોજગારી ન સર્જાણી હોય તેના કારણે આ બેરોજગારીનું પ્રમાણ છે આપણને આટલું જોવા મળે છે। ચોથા પોઈન્ટ ઉપર જઈ ભાવ સપાટીમાં પણ વધારો। એનો મતલબ એમ કે ભારતીય આયોજન છે એ ઊંચા લક્ષ્યાંકો કે રોજગારીની બાબતમાં જ માત્ર ઊભું ન રહ્યું, પરંતુ જે ભાવ સપાટીની વાત કરીએ તેમાં પણ સતત જે છે એ ઉપર ને ઉપર જતી આપણને જોવા મળે છે। તો એના માટે અહીં આપણે એક ઉદાહરણ લીધું છે 1993-94ના જે જથ્થાબંધ ભાવાંક છે એને આપણે ધારીને ચાલીએ છીએ। સોનો ભાવાંક ધારીને ચાલ્યા તો જુદા જુદા સમયે કેટલી મોંઘવારી હતી એ આપણી સામે અહીંયા જોવા મળશે। તો વર્ષ 2001ની અંદર જાય તો જથ્થાબંધ જે ભાવાંક છે એ 1993-94ના સંદર્ભમાં 155.7 જોવા મળે છે। એટલે કે જે વસ્તુનો ભાવ 100 રૂપિયા હતો એ હવે 155.7માં આપણને જોવા મળે છે। આ છે સૌથી પહેલો સમય 2001ની બાબત। 2008-9ની અંદર જે મોંઘવારી જે છે જથ્થાબંધ ભાવાંક છે એ થોડોક ઘટીને જોવા મળે છે। 123.5 જે છે એ સમયની અંદર જોવા મળે છે। વર્ષ 2012-13ની અંદર જો વાત કરીએ તો વધીને પાછો 167.7 જે છે એ ભાવાંક આપણને જોવા મળે છે। એનો મતલબ એમ કે ઓલમોસ્ટ જે વસ્તુ 1993-94માં 100 રૂપિયાની મળતી હતી એ 2012-13 સુધી ગયા તો 167.7 રૂપિયા સુધી આપણને મળે છે। 75% જેટલો જે છે એ વધારો આમાં જોવા મળી રહેલો છે। ત્યારબાદ વાત કરશું આપણે આવક અને સંપત્તિની અસમાનતા।
ઘણી વખત એવું માનતા હોય છે કે આયોજનનો મુખ્યત્વે જે આવક પદ્ધતિનો ખ્યાલ હોય છે એ દરેક લોકો સુધી પહોંચતું હોય છે, પણ એવું નથી હોતું. ઘણા બધા વિકાસમાન અથવા તો વિકસતા દેશોમાં ગરીબ લોકોના ફાળે ઓછું આવે છે, ધનિક લોકોના ફાળે વધારે જતું હોય છે. તો એ અસમાનતાને લઈ અને આપણે વાત કરીએ જુદા જુદા સમયની. આઝાદી પછી 1985નું વર્ષ લીધું છે. ગરીબીનું પ્રમાણમાં જે લોકો જીવે છે એ 27 કરોડની વસ્તી જે છે એ ગરીબીમાં હતી 1985ની વાત કરીએ તો. 2007ની અંદર આ ગરીબીનું પ્રમાણ 40 કરોડ લોકો સુધી આપણને જોવા મળે છે. એ જ વસ્તુ 2011 સુધી પહોંચતા આ ગરીબીનું પ્રમાણ 26 કરોડ ગરીબ લોકો સુધી પહોંચતું જોવા મળે છે. એનો મતલબ એમ કે ભારતની સામે આયોજનમાં દરેક તબક્કે જે છે એ ગરીબીનો પ્રશ્ન પણ જોવા મળ્યો છે. ત્યાર પછીનો મુદ્દો છે ખાદ્ય પુરવણીનો વધુ ઉપયોગ. ખાદ્ય પુરવણી એવી વસ્તુ છે કે જેને આપણે નીચે લખ્યું ટોપિકમાં કે એનો ઉપયોગ છે એ દવા તરીકે થવો જોઈએ, પરંતુ ભારતીય આયોજનની અંદર એટલે કે પંચવર્ષીય યોજનામાં એ દવા નહીં પરંતુ ખોરાક તરીકે એનો ઉપયોગ કરેલો છે. તેથી એમ કહી શકીએ કે લક્ષ્યાંકોની સામે ખૂબ જ વધુ થઈ ખાદ્ય પુરવણી છે એ જોવા મળે છે. જેમ કે છઠ્ઠી યોજનાને જ લઈને ચાલીએ તો લક્ષ્યાંક હતો 5000 કરોડનો અને એની સામે આપણે મેળવેલું કેટલું છે 15684 કરોડ. એનો મતલબ એમ કે વધારે ને વધારે આપણે ખાદ્ય પુરવણી જે છે એ જોવા મળી. એ જ વસ્તુ સાતમી યોજના પર પણ જોવા મળ્યું. 14000 કરોડનો લક્ષ્યાંક હતો, એની સામે 34669 કરોડ તેમાં પણ જોવા મળે છે. તો સાતમી યોજનામાં પણ ખાદ્ય પુરવણીનો પ્રશ્ન વધુ ને વધુ જોવા મળ્યો. આઠમી યોજનાની અંદર 20000નો લક્ષ્યાંક હતો 20000 કરોડનો, તેની સામે 40940 કરોડ જે છે એ લક્ષ્યાંક સુધી પહોંચી ગયો. એનો મતલબ એમ કે વધુ ને વધુ જે છે ખાદ્ય પુરવણી એ આપણા દેશની અંદર આયોજનના સમયમાં જોવા મળે. સાતમો મુદ્દો વિદેશી સહાય પર વધુ પડતો આધાર. વિદેશી સહાય એક એવો ટોપિક છે 11મી અને 12મી યોજનામાં લખ્યું છે કે વિદેશ સહાય જે છે એ બિલકુલ ન લેવાનો નિર્ણય લીધો છે. બહુ સારું કહેવાય. આ યોજનાની અંદર જે છે આનો આપણે ઉપયોગ કરવાનું જ ટાળ્યું, કારણ કે વિદેશની જે કંઈ આપણે સહાય લેશું એ પાછી કોઈને કોઈ સ્વરૂપે જે છે એ આપણે વળતર સ્વરૂપે જે છે એ પાછી પરત કરવાની જ હોય છે. તો એના કારણે આ બે યોજનાની અંદર છેલ્લી જે બે યોજનાની વાત કરીએ તો એ આપણે સારા પ્રશ્નો ઉપર જે છે એના નિરાકરણ ઉપર આપણે જઈ શકીએ એમ કહી શકીએ. પરંતુ દરેક યોજનાની અંદર એ પ્રશ્ન જે છે એ આપણને ઊભો જોવા ન મળ્યો. જેમ કે છઠ્ઠી યોજનાની અંદર લક્ષ્યાંક હતો 9929 કરોડ રૂપિયા જે છે એ આપણને વિદેશી સહાય જોતી હતી, એની સામે મળેલા કેટલા હશે 8529 કરોડ. તો એ પહેલો મુદ્દો આપણી સામે આવ્યો છઠ્ઠી યોજનાને લઈને. સાતમી યોજનામાં જઈએ તો 18000 કરોડનો લક્ષ્યાંક હતો, એની સામે આપણને મેળવેલું છે 19912 કરોડ. તો વિદેશી સહાય અહીંયા પણ આપણને જોવા મળી. આઠમી જે યોજના જે છે એમાં આપણે 28700નો વિદેશી સહાયનો લક્ષ્યાંક રાખ્યો હતો, તેની જગ્યાએ આપણને મળ્યા 18446 કરોડ. તો આ રીતના આપણને એ યોજનાની અંદર થોડુંક ઓછું વિદેશી સહાય મળે છે. નવમી યોજનામાં આપણે 60000 કરોડથી વધારે એટલે કે 60018 કરોડ લઈને ચાલેલા લક્ષ્યાંક, એની સામે આપણને મળેલું કેટલું છે 17452 કરોડ. એનો મતલબ એમ કે વિદેશી સહાય જેટલી આપણે ધારીએ છીએ એના પ્રમાણમાં સતત ઘટી રહેલી હતી. એટલે જ 11મી અને 12મી પંચવર્ષીય યોજનામાં વિચાર્યું કે ભાઈ વિદેશી સહાય જે છે એ અર્થતંત્રમાં બિલકુલ ન જોઈએ. હવે ત્યાર પછી આગળના ટોપિક ઉપર આપણે જઈએ. આઠમા મુદ્દા ઉપર વસ્તી વધારાને રોકવામાં નિષ્ફળતા. ભારતના આયોજનની એ આ પણ એક નિષ્ફળતા રહેલી છે કે વસ્તી વધારો જે છે એ સતત આઝાદી સમયથી આપણે જોઈ રહ્યા છીએ ભારતનો કોઈને કોઈ હેતુ જે છે એના દ્વારા નિયંત્રણ કરવામાં આવ્યું, પણ ભારતને એમાં સફળતા મળી નથી. તો જુદા જુદા સમયે જઈએ વૃદ્ધિ દર જે છે વસ્તી વૃદ્ધિ દર એ ભારતમાં કેટલો રહ્યો છે. તો પહેલી જ વાત કરીએ 1951માં આઝાદી સમયે વૃદ્ધિ દરની જો વાત કરીએ તો 1.26% જે છે એ વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે, જે 1981ની અંદર 2.28% જે છે એ વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે. 1991ની વાત કરીએ તો 2.11% જે છે એ વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે. અને છેલ્લો આંકડો 2011ની જો ચર્ચા કરીએ તો 1.9% વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે. કોઈપણ અર્થતંત્ર માટે 1%થી વધારે વસ્તી વૃદ્ધિ દર હોય એ નુકસાનકારક અથવા તો ક્યાંક ને ક્યાંક આયોજનની નિષ્ફળતાઓની અંદર એ ભાગરૂપ બનતો જોવા મળે છે. તો હજી પણ એને ઘટાડવાની આપણને જરૂરિયાત છે. અને એક નીચે લખ્યો છે મુદ્દો કે ભારત 1951થી
2011 સુધીના સમયની અંદર જોવા જઈએ તો વસ્તીમાં ઓલમોસ્ટ 3 ગણા જેટલો વધારો જોવા મળે છે. તો આ પણ એક આયોજનની જે છે એ મર્યાદા કહી શકીએ આપણે. ત્યાર પછીનો પોઈન્ટ છે પ્રતિકૂળ લેણદેણની તુલા. ભારતની લેણદેણની તુલાની જો વાત કરીએ તો હંમેશા પ્રતિકૂળ એટલે આપણને ક્યારેય પોસાય નહીં એવી જ સ્થિતિમાં જે છે એ જોવા મળે છે. શું કામ? તો એના માટે લખ્યું છે 1951થી 2013 સુધીના આંકડાઓની અંદર. જેમ કે પહેલી જ વસ્તુ લખીએ 50-51માં લેણદેણની તુલામાં ખાધ હતી 3 કરોડની. એ વસ્તુ 1990-91માં આપણે પહોંચ્યા તો 10,645 કરોડની ખાધ જે છે એ વધીને જોવા મળે છે. 2010-11માં આ ખાધ જે છે એ 5,95,600 કરોડની જોવા મળેલ છે. તો વિચારો કેટલી બધી ખાધનું પ્રમાણ છે એ સમય વધતું જોવા મળ્યું. અને છેલ્લો ડેટા 2013-14ની અંદર જો વાત કરીએ તો 8,20,000 કરોડ જે છે એ લેણદેણની તુલામાં આપણને ખાધ જોવા મળે છે. એના માટે લખ્યું છે કે ભારતની લેણદેણની તુલા પ્રતિકૂળ જે રહી છે, જે આયોજનની એક શું રહેલી છે, નિષ્ફળતા રહેલી છે. તો એ વાત કરી આપણે પ્રતિકૂળ લેણદેણની તુલા. 10મો ટોપિક જોઈએ, બચત અને મૂડીરોકાણની અંદર જે લક્ષ્યાંકો હતા એની શું છે, અપ્રાપ્તિ. તો એ ટોપિકને લઈને આપણે ચર્ચા કરીએ. પણ અર્થતંત્રની અંદર 2 મહત્વના મુદ્દા હોય. અહીંયા લખ્યું છે રાષ્ટ્રનો જો આર્થિક વિકાસ સાધવો હોય ને તો 2 આધારો એના છે કોઈ પણ દેશની અંદર. એક તો બચત અને બીજું છે મૂડીરોકાણ. જો બચત કરી શકીએ તો જ આપણે વધુને વધુ મૂડીરોકાણ કરી શકીએ અને દેશમાં ઉત્પાદન જે છે એ વધુને વધુ કરી શકીએ. તો એના માટે આપણે જઈએ કે વર્ષ 2015-16નો ડેટા અને 9મી યોજનાનો ડેટા. બચત દર કેટલો હતો? વર્ષ 2015-16માં બચત દર હતો 32.3%. સામે મૂડીરોકાણ દર છે 33.4%. તો આ 2015-16નો બચત અને મૂડીરોકાણનો દર જોવા મળે છે. 9મી યોજનામાં જઈએ આપણે તો લક્ષ્યાંક હતો બચત દરનો 26.1%. તેની સામે પ્રાપ્ત થાય છે 23.3%. એનો મતલબ એમ કે જેટલું આપણે વિચારતા હતા કે બચત દર થાય દેશમાં, પરંતુ એટલી થઈ નહીં. એ જ વસ્તુને લઈને વાત કરીએ મૂડીરોકાણ. 9મી યોજનામાં 28.2%નો લક્ષ્યાંક હતો. તેની સામે પ્રાપ્ત કેટલું થાય છે? માત્ર 24.23%. તો કહી શકીએ કે જે સમયે આપણને બચત અને મૂડીરોકાણ કરવું છે એટલા લક્ષ્યાંકને આપણે પાર પાડી શક્યા નથી. ત્યાર પછીનો મુદ્દો છે ખામી ભરેલી કરવેરા નીતિ. ભારત દેશને લઈ અને 1951થી લઈ આજથી સુધીમાં જઈ તો કરવેરાની નીતિ કાં તો અટપટી છે અને કાં તો લોકો સુધીને સમજાતી નથી. સરકાર દરેક સમયે દરેક વખતે કોઈને કોઈ એવો પ્રયોગ કરે છે કે નવા જે ટેક્સ કે વેરાઓ હોય છે એનાથી લોકો છે વાકેફ થાય. જેમ કે હાલની તમે પરિસ્થિતિ જો 2 વર્ષ પહેલાં આવેલી જીએસટીની યોજના, જીએસટીનું કરમાળખું, એની પહેલાં હતું વેટનું કરમાળખું. એમ જુદા જુદા સમયની અંદર જુદું જુદું કરમાળખું તો આવ્યું, પણ એની અંદર ઘણા બધા વેપારીઓ અને ગ્રાહકો અને લોકોને સંઘર્ષો પણ જોવા મળેલા છે. તો કહી શકીએ કે ખામી ભરેલી કરવેરા નીતિ છે એ પણ ભારત દેશની અંદર આયોજનની નિષ્ફળતાઓ જે છે એ સામે આવીને ઊભી રાખે છે. ત્યાર પછીનો પોઈન્ટ લઈએ આપણે જાહેર ક્ષેત્રની નિષ્ફળતા. કોઈપણ દેશની અંદર જો વિકાસ કરવો હોય તો તે દેશનું જાહેર ક્ષેત્ર, જેમ કે ભારત દેશે તો મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું છે, તો જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ ખૂબ જ ઊંચું હોય છે. કારણ કે અર્થતંત્રની અંદર જ્યારે રોકાણની વાત આવશે ત્યારે સૌથી મોટો હિસ્સો જે છે એ જાહેર ક્ષેત્રના ફાળે જાય છે. તો અહીં આપણે વાત કરશું તેનો લક્ષ્યાંક કેટલો રહેલો છે જુદા જુદા સમયે, અને એમ મૂડીરોકાણ એને કેટલું મળેલું છે. તો 9મી યોજનામાં જાય લક્ષ્યાંક હતો 3,40,409 કરોડનો. તેની સામે જે મેળવેલું જે મૂડીરોકાણ છે એ છે 2,80,902 કરોડ. તો પહેલો એ જ મુદ્દો કે લક્ષ્યાંક જેટલું હતું ત્યાં સુધી જાહેર ક્ષેત્રને પણ એનું મૂડીરોકાણ પ્રાપ્ત થતું નથી. અને 10મી યોજનામાં જાય લક્ષ્યાંક હતો 5,98,240 કરોડ રૂપિયાનો, પરંતુ એ લક્ષ્યાંકની સામે મળે છે 5,77,533 કરોડનું મૂડીરોકાણ. તો કહી શકીએ 10મી યોજનાની અંદર નજીવા અંશે એમ કહી શકીએ કે થોડુંક જ જે છે એ મૂડીરોકાણ ઓછું છે, પણ આ જાહેર ક્ષેત્રની અંદર ઓછું જ કહી શકીએ, કારણ કે જાહેર ક્ષેત્રને જેટલી જરૂરિયાત હોય એટલું મૂડીરોકાણ છે એના લક્ષ્યાંક મુજબ જો મળી રહે તો આયોજનની અંદર ખામી ન રહે.
સમાંતર અર્થકારણનું નિર્માણ. ભારત દેશની અંદર જે અર્થકારણ છે એ આપણે જોવા મળે છે કે સમાંતર હોવું જોઈએ. સમાંતર એટલે કે સરખાની બાબતમાં પણ આપણે લઈ શકીએ. પણ ભારત દેશમાં જ્યારે જાય ત્યારે ડૉક્ટર છે, વકીલ છે, એન્જિનિયરો છે, જુદા જુદા વ્યાપારીઓ છે, દલાલો છે, જુદી જુદી સંસ્થાઓની અંદર માલિકો જે છે, વેપારી ઉદ્યોગપતિઓની અંદર જો વાત કરવા જઈએ તો આવા જે જુદા જુદા માળખાની અંદર લોકો જે સંકળાયેલા છે, જે ઉપરની કક્ષામાં છે, એની આવક છે એ ખૂબ જ વધુ છે. હવે અસામાન્ય આવક જે હોય છે એને હંમેશા તમારે જ્યારે ક્યાં ને ક્યાંક સાચવવા માટે મૂકવી હોય છે તો શું થાય છે, કારણ કે આવકનો ઝડપથી વધારો જે છે એ જો સરકારની તિજોરીએ જશે તો ટેક્સ સ્વરૂપે જશે બેંકમાં. તેનાથી શું થાય છે તો કે કાળા નાણાંનું પ્રમાણ છે એ દેશમાં વધતું જોવા મળે છે. તો એના માટે જોઈએ ભારત દેશની સ્થિતિ. પ્રોફેસર કોલ્ડર 1953ની અંદર જો ભારતના કાળા નાણાંની વાત કરે છે તો 600 કરોડ રૂપિયા છે. વિચારો કે આઝાદીના સમયે પણ 600 કરોડ રૂપિયાનું બ્લેક મની જે છે, કાળું નાણું છે એ ભારતમાં જોવા મળે છે. ઓપી ચોપરા નામના વ્યક્તિ 1976માં પણ કહે છે કે ભારતમાં કાળા નાણાં જે છે એ 8,098 કરોડના જોવા મળે છે. અને સંસદીય સમિતિ જે 1994ની અંદર નિમાયેલી હતી તેણે તો ત્યાં સુધી કીધું કે ભારત દેશની અંદર 11 લાખ કરોડ જે છે એ કાળું નાણું છે, જે કુલ મનીનું એટલે કે ત્યારના અર્થતંત્રમાં જે કુલ નાણું હતું એના 130% જે છે એ બ્લેક મની છે. તો વિચારો કે ભારતીય અર્થતંત્રમાં જે કાળું નાણું છે એનો પ્રશ્ન જે છે એ આઝાદીથી છે એ વધતો જ ગયો આપણને જોવા મળે છે. એ વર્ષ 2016માં કાળા નાણાં જાહેર કરવાની એક સરકાર દ્વારા યોજના જે છે એ ઘડવામાં આવેલી હતી. જે લોકો કાળું નાણું જે છે એ સરકારની સમક્ષ રજૂ કરે એને 45% સરચાર્જ લઈ અને સરકાર શું કરે છે, બાકીના પૈસા આપી દે છે. તો આવા લોકો જે છે આ યોજનાની અંદર પૈસા જમા પણ કરાવ્યા. એ જે મૂડી હતી એ 65,250 કરોડની જે છે એ મૂડી જોવા મળે છે. હવે એ મૂડીમાંથી સરકારને 45% લેખે જો હિસ્સો જોઈએ તો 30,000 કરોડની જે આવક છે એ સીધી જ સરકારને પ્રાપ્ત થાય છે. કેના સ્વરૂપે? સરચાર્જ સ્વરૂપે. આ થઈ ભારતીય આયોજનની નિષ્ફળતાઓ કે મર્યાદાઓ. હવે ફરી એક નવા ટોપિક સાથે આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.